નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સરસ, વેરી ગુડ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર છેલ્લા વિડિયોની અંદર આપણે પ્રકરણ 13 ભૂગોળનું એક ચેપ્ટર પૂરું કર્યું, 13મું ચેપ્ટર, જેનું નામ હતું ભારતનું સ્થાન, ભૂસ્તરની રચના અને ભૂપૃષ્ઠ વન. આ ચેપ્ટર પૂરું થઈ ગયું, બરાબર. હવે આપણે એક ઇતિહાસનું ચેપ્ટર પૂરું થયું, એક ભૂગોળનું ચેપ્ટર પૂરું થયું. હવે આપણે ત્રીજો ડિપાર્ટમેન્ટ જે છે, ત્રીજો ભાગ નાગરિક શાસ્ત્ર, એના વિશે વાત કરીએ. તો નાગરિક શાસ્ત્રની અંદર આપણે 8મો પાઠ જે છે એની શરૂઆત કરીએ, જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, થઈ જાવ તૈયાર. અહીંયા આપણા દેશ વિશે વાત છે કે આપણા દેશનું બંધારણ, બરાબર, એની ઘડતરની શરૂઆત ક્યારે થઈ અને એના લક્ષણો શું છે. હવે વિદ્યાર્થી મિત્રો, બંધારણ એટલે શું? બંધારણનો સામાન્ય અર્થ કોને કહેવાય? તો તમને ખબર હશે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવું હોય તો બંધારણની જરૂર પડે છે. એ જ રીતે એક નાનકડી સ્કૂલ હોય, ક્રિકેટ ટીમ હોય, એને વ્યવસ્થિત ચલાવવા માટે છે આયોજનની જરૂર પડે છે. તો આવડો મોટો દેશ છે ચલાવવો હોય તો બંધારણની અવશ્ય જરૂર પડે છે. તો આ બંધારણ છે, ભારતનું બંધારણ ક્યારે ઘડવામાં આવ્યું, એનો કેટલો સમય લાગ્યો, કયા કયા વ્યક્તિઓનો એમાં ફાળો હતો, એ આપણા બંધારણની અંદર બીજા અન્ય દેશોના બંધારણના લક્ષણો જે લીધા છે એમાં કયા કયા દેશોના લક્ષણો હતા, કયા શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો, આ બધું આ પાઠમાંથી આવશે. તો સૌથી પહેલા જોઈએ બંધારણનો અર્થ, બરાબર. બંધારણ કોને કહેવાય એનો અર્થ આપણે જોઈએ. જુઓ, બંધારણનો અર્થ પેજ નંબર 56 ઉપર આપેલો છે પાઠ તમારા પુસ્તકની અંદર. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ દેશનું શાસન ચલાવવું હોય તો એ શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલો જે નિયમોનો સંગ્રહ છે એને શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે. તો આપણો દેશ તો અવળો દેશ, મોટો દેશ, સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. એનું જો શાસન વ્યવસ્થિત ચલાવવું હોય તો એના નિયમોનો જે સંગ્રહ છે એને આપણે બંધારણ કહીએ. આ બંધારણનો અર્થ થયો. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણના અર્થ વ્યવસ્થિત પાકું કરી લઈએ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવું હોય તો એના ઘડવામાં આવેલા નિયમોનો જે સંગ્રહ છે એને શું કહેવાય છે? બંધારણ કહેવાય છે. હવે આપણે બંધારણનું મહત્વ શું છે, એનું મહત્વ શું છે તે જોઈએ. એમાં બંધારણ એ દેશનો અને પાયાનો મહત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણની જોગવાઈને આધીન હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાત, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો કર્યો છે. તેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. હવે બંધારણનું મહત્વ શું છે? તો કે એનું ખૂબ જ મહત્વ છે. બંધારણ છે દેશનો અને પાયાનો મહત્વનો દસ્તાવેજ છે. તેનો દેશનો અને પાયા. બંધારણની જોગવાઈને આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવે છે. તમે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8માં ભણી ગયા હશો કે સૌથી ઉપર કોણ છે? બંધારણ છે, બરાબર છે. બંધારણને અનુસંધાને દેશનું વહીવટ કરતો હોય છે. કોણ કરતો હોય છે? રાષ્ટ્રપ્રમુખ. સમગ્ર દેશનો વહીવટ કોના નામે ચાલતો હોય છે? રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રપ્રમુખના હકીકતમાં કામ કોણ કરતો હોય છે? વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ. અને એની નીચે એનું વહીવટી મંડળ હોય છે, બરાબર. તો આ આખું જે વસ્તુ છે એ કેન્દ્ર લેવલે, દેશ લેવલે વાત છે. એ જ રીતે રાજ્ય લેવલે વાત કરીએ તો સૌથી ઉપર બંધારણ હોય છે. અહીંયા રાજ્યપાલ આવે છે, અહીંયા એનું
મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આવે છે અને છેલ્લે વહીવટી મંડળ આવે છે. તો આ રીતે રાજ્યનો વહીવટ થતો હોય. પણ મંત્રીમંડળ, વડાપ્રધાન અને રાષ્ટ્રપ્રમુખથી પણ ઉપર છે બંધારણ અને કાયદાથી પણ સર્વોપરી જો કોઈ દેશમાંથી બંધારણ છે. તો દેશના જે કાંઈ પણ કાયદાઓ ઘડવામાં આવે છે, સંસદના જે કાંઈ પણ સભ્યો છે, લોકસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યો જે કાંઈ પણ કાયદાઓ ઘડે છે એ બંધારણને સુસંગત હોવા જોઈએ, એટલે કે એને મળતા હોવા જોઈએ. આ ઉપરાંત બંધારણ છે કાયદાથી સર્વોપરી છે. બંધારણની અંદર સમયાંતરે સમય જતા લોકોની અપેક્ષાઓ, જરૂરિયાતો, આકાંક્ષાઓ આ બધું બદલાતું ગયું. જેમ જેમ લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ આ બધી ઈચ્છાઓ બદલાતી ગઈ એમ બંધારણની અંદર પણ અમુક સુધારા વધારા થતા ગયા. આથી બંધારણ છે મૂળભૂત અને જીવંત દસ્તાવેજ છે. કેવો છે? જીવંત દસ્તાવેજ છે. તો આ એનું મહત્વ છે. હવે આવે બંધારણના ઘડતરની પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. બરાબર? બંધારણના ઘડતરની પ્રક્રિયા જે તમારે ફેક્ટબુકમાં લખીને પાકી કરવાની છે. જોઈએ, આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946 ના રોજ 3 સભ્યોનું એક કેબિનેટ મિશન ભારતની અંદર આવેલું. આ કેબિનેટ મિશનને ભારતના આઝાદીનો ઉકેલ સોંપવાનું કામ સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અને માળખાનું માળખું ઘડવા માટે એક બંધારણ સભાની રચના કરી, કેબિનેટ મિશન. આ 3 સભ્યોનું બનેલું હતું કેબિનેટ મિશન, જેણે બંધારણના ઘડતરની માળખાની રચના કરવા માટે ભારતની અંદર અંગ્રેજ સરકારે છે મૂકેલી. ભારતના બંધારણ સભાની અંદર 389 સભ્યો, 89 સભ્યો, 89 સભ્યો હતા. આ બધા સભ્યો જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશના વ્યક્તિઓ હતા. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હતા. વિવિધ ક્ષેત્રની અંદર તજજ્ઞ પણ પામેલ હતા વ્યક્તિઓ. તદનુસાર મહત્વના જે બંધારણ સભાના ઘડતરની પ્રક્રિયામાં જેનો મોટો ફાળો છે એવા વ્યક્તિઓ, તેમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, HB કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણ સ્વામી આયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓની અંદર સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત આ બે મહિલા સભ્યો પણ હતા. તો આટલા વ્યક્તિઓ છે કે બંધારણ ઘડતરની અંદર મહત્વની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ત્યાર પછી બંધારણ સભાના અધ્યક્ષ સ્થાને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી અને ખરડા સમિતિના અધ્યક્ષ સ્થાને ડોક્ટર BR આંબેડકર, ભીમરાવ આંબેડકરની છે એમ કહેવાય કે નિમણૂક કરવામાં આવી. આ બંધારણ સભાનું જે કાંઈ પણ એમ કહેવાય કે કમિટી હતી એણે 9મી ડિસેમ્બર 1946 થી, ખાસ યાદ રાખજો, 9મી ડિસેમ્બર 1946 થી બંધારણ ઘડવાની શરૂઆત કરી. બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો. આ બંધારણ ઘડવા માટે કુલ 166 બેઠકો ભરવામાં આવી અને આ પ્રક્રિયાના અંતે કહેવાય કે દુનિયાના જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી. એમાંથી સારા સારા લક્ષણો લઈ અને આપણા બંધારણની અંદર મૂકવામાં આવ્યા અને આપણા બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું, એટલે કે અંતિમ માળખું તૈયાર કરવામાં આવ્યું. આપણા બંધારણની અંદર પ્રથમ 295 અનુચ્છેદ હતા, એટલે કે આર્ટિકલ્સ હતા અને 8 પરિશિષ્ટો હતા. ત્યાર પછી એમાં થોડા ઘણા સુધારા વધારા થયા અને 395 અનુચ્છેદ થયા, એટલે કે પરિશિષ્ટો, આર્ટિકલ્સ 395 થયા અને 12 પરિશિષ્ટો થયા. 9 પરિશિષ્ટ થયા. આમ ભારતનું બંધારણ છે એનું સ્વરૂપ નક્કી થયું, નિશ્ચિત થયું
ના રોજ આપણું બંધારણ શરૂઆત વખતે પસાર થયું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 26 નવેમ્બર 1949 ના રોજ આપણું બંધારણ કમ્પ્લીટ તૈયાર થયું, પણ અમલમાં ક્યારે આવ્યું? 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણા બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું. ત્યારથી આપણો દેશ પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખવામાં આવ્યો અને 26 જાન્યુઆરીના દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતના બંધારણની અંદર રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની આકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. આપણા બંધારણની અંદર મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ ઉપરાંત સરકારના કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. ન્યાયતંત્રની વ્યવસ્થા પણ આપણા બંધારણની અંદર આપવામાં આવેલી છે. એટલે આગળના ધોરણમાં તમે ભણી ગયા કે સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાના પાછળ 2 પ્રકાર પડે છે: રાજ્યસભા અને લોકસભા. એ જ રીતે કારોબારીની અંદર રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યપાલ તમામનો સમાવેશ કારોબારીની અંદર થાય. અને ન્યાયતંત્ર આપણું એક સૂત્રીય અવસ્થામાં છે. સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત, ત્યાર પછી વડી અદાલત અને એની નીચે જુદી જુદી તાબાની અદાલતો. તો આપણા બંધારણની અંદર આ બધું વ્યવસ્થિત સરકારને ક્યાં ક્યાં કાર્ય કરવા એ અંગેની સૂચનાઓ, ત્યાર પછી ન્યાયતંત્રની આખી વ્યવસ્થાઓ પણ આપેલી છે. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિને જન્મ થાય, વ્યક્તિ તરીકેનો જન્મ થાય એટલે એને મૂળભૂત હક પણ મળે છે, સાથે સાથે અમુક ફરજો પણ એને નિભાવવાની હોય છે. તો આ બધું આપણા બંધારણની અંદર છે એ આપેલું છે. આમ ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે, વિસ્તૃત બંધારણ છે અને વિશદ લેખિત દસ્તાવેજ છે. આપણું દેશનું બંધારણ સૌથી મોટામાં મોટું લેખિત અને વિશદ છે, એટલે મોટું છે. તો આ રીતે આપણા બંધારણની ઘડતરની પ્રક્રિયામાં ઘણા બધા લોકોનો ફાળો, એનો સમયગાળો 2 વર્ષ 11 માસ 18 દિવસ, 166 જેટલી બેઠકો ભરવામાં આવી. 26 નવેમ્બર 1949 ના રોજ આપણું સર્વાનુમતે બંધારણ પસાર થયું, પણ અમલમાં 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. ત્યાર પછી આપણે પ્રજાસત્તાક દિવસ તરીકેની ઉજવણી કરીએ છીએ. આપણા રાષ્ટ્ર ચિહ્ન, રાષ્ટ્ર મુદ્રાઓમાં બરાબર જુદા જુદા 4 સિંહની આકૃતિ અને સત્યમેવ જયતે આવા સૂત્રો સપનાવવામાં આવ્યા છે. તો આ રીતે આપણા બંધારણની અંદર બધી વસ્તુઓ સામેલ કરવામાં આવ્યું છે. આપણા બંધારણ ભરવા માટે જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એમાંથી જે સારા સારા લક્ષણો હતા એ આપણે અપનાવ્યા છે. તો અહીંયા ઘડતરની પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે આવે આમુખ. તો આમુખ શું છે? તો કે ધારો કે બંધારણની અંદર અમુક શબ્દો ન સમજાય, તો એના માટે આમુખ એ મહત્વનું પાસું છે. આમુખ છે એ ખૂબ જ જરૂરી છે, એક પ્રસ્તાવના છે. ધારો કે બંધારણની અંદર અમુક શબ્દો સંદિગ્ધ હોય, સમજાતા ન હોય, તો એના માટે આમુખ ખૂબ જ જરૂરી છે. આમુખ એ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું હોય છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો ઉપરથી આમુખ એ બંધારણનો આત્મા છે. આમુખની અંદર અમુક શબ્દોનો ઉમેરો કર્યો છે, જે પેજ નંબર 57 ઉપર આપેલા છે, તમે જોઈ લેજો. બરાબર, એમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અમુક શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો આમુખ છે બંધારણનો આત્મા છે. અમુક શબ્દો ન સમજાય તો એ બધું આમુખની અંદર આપેલું છે. હવે 1976 ની અંદર 42મો સુધારો થયો અને આ સુધારા પછી આમુખની અંદર અમુક શબ્દો ઉમેરવામાં આવ્યા, જેમ કે સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા એટલે સેક્યુલર, બિન સાંપ્રદાયિક આ શબ્દો છે એ આમુખની અંદર ઉમેરવામાં આવ્યા. ત્યાર પછી રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ આમુખની અંદર 1942 ના
એમ કહેવાય કે 1976 ની અંદર જે 42 નો સુધારો થયો ત્યાર પછી આમુખની અંદર આ શબ્દ બધા ઉમેરવામાં આવ્યા છે. આમુખ બંધારણના મૂળભૂત જે કાંઈ પણ હેતુઓ છે, ધ્યેયો છે, આદર્શો છે, સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતની અંદર કલ્યાણ રાજ સ્થાપવાના ઉદ્દેશથી એમ કહેવાય કે સિદ્ધ કરે છે કે ભાઈ આમુખ એનું મહત્વ શું છે, આમુખની જરૂરિયાત શું છે, તો કે આમુખ થકી ભારતની અંદર કલ્યાણ રાજ સ્થાપવાનું છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓનો માનસ એટલે કે મગજનો પરિચય આપણને થાય છે કે આપણા ઘડવૈયાઓએ કઈ રીતે શું કામ શું બંધારણ શું સ્પષ્ટ કરવા માંગે છે, બંધારણ ઘડ્યું તેનો હેતુ શું હતો એ સ્પષ્ટતા કરવા માટે આમુખ ખૂબ જ જરૂરી છે. બરાબર. હવે આવે આમુખનું મહત્વ. આમુખનું શું મહત્વ છે તે. આમુખને બંધારણનો આત્મા કહ્યો છે તેનું વધારે મહત્વ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં આમુખ માર્ગદર્શન આપે છે. ધારો કે બંધારણની અંદર અમુક શબ્દો ન સમજાય તો એ શબ્દો સમજવામાં આમુખ માર્ગદર્શન આપવાનું કામ કરે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળની સંસદની નીતિ શું છે એ પણ આમુખની અંદર ખબર પડે છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદો ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. કાયદાની કોઈ કલમમાં, કોઈ વિગતમાં અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય અથવા તો અમુક કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં આપણને મદદરૂપ થાય છે. આમ અમુક હોકાયંત્રની ગરજ સારે છે. ધારો કે બંધારણમાં કાયદાની કોઈ કલમ સમજાય નહીં, આપણને ખબર ન પડે, તો અમુક એ મહત્વનું કાર્ય કરે છે. એટલા માટે અમુક એ હોકાયંત્રની ગરજ સારે. જેમ કોઈ પાયલટ છે, વિમાન ઉડાડતો હોય તો એને દિશા બતાવવા માટે હોકાયંત્ર છે ખૂબ જ જરૂરી છે. એ જ રીતે કોઈ નાવિક, કોઈ સ્ટીમર માલિક દરિયાની અંદર જતો હોય તો એને કઈ દિશામાં જવું એના માટે હોકાયંત્ર જરૂરી છે. એ જ રીતે અમુક બંધારણની અંદર જે કાંઈ પણ નીતિ નિયમો છે કે શા માટે ઘડવામાં આવ્યા, કઈ દિશામાં જવા માટે ઘડવામાં આવ્યા છે, એટલા માટે અમુક હોકાયંત્રની ગરજ સારે છે. અમુક રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઊંડી ભાવનાઓ અને આદર્શોનો પ્રગો છે. અમુકને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયો પીઠબળ પણ છે. એટલે અમુક છે તે દેશની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઊંડા ભાવનાઓ જે છે એને જે આદર્શો છે એનો પ્રગો છે. એટલે અમુકનું મહત્વ બંધારણ ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બંધારણનો અર્થ, એનું મહત્વ, એના ઘડતરની પ્રક્રિયા, આમુખ શું છે અને આમુખનું મહત્વ, એટલી બાબત આ વિડિયાની અંદર વાત કરી. આ વિડિયામાંથી તમારે બંધારણના ઘડતરની પ્રક્રિયા જે છે યુગ્નોન ફેરબુકમાં લખવાની છે. ખાસ એમાંથી એક એક મોટા ક્વેશ્ચન પણ પૂછાય છે. બરાબર. અને બંધારણના ઘડતરની જે પ્રક્રિયા છે એ તમારે ફેરબુકમાં લખીને એની તૈયારી કરવાની છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ફરીથી મળશું. ત્યાં સુધી જય ભગવાન.